સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને વિરોધ પક્ષના 5 વર્ષનું કાર્યકાળ જે છે તે પૂર્ણ થઈ ગયું છે. હવે જે છે વહીવટદાર તરીકે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર રહી ચૂકેલા મિલિંદ તોરવણેની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે શાસકો અને વિપક્ષો વચ્ચે જે છેલ્લી સામાન્ય સભા મળી હતી તેમાં સૌથી મહત્વનો અને એક ઐતિહાસિક નિર્ણય સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ લીધો છે. છેલ્લા દિવસે સુરત મહાનગરપાલિકાના મુખ્યાલય બિલ્ડિંગ અને આ વિસ્તાર જે મુગલીસરાય કહેવાય છે તેને હવે તાપીપુરા અને સાથે મુગલસરાય બિલ્ડિંગ જે આપ મારી પાછળ જોઈ શકો છો તેનું નામ તાપી ભવન કરી દેવાયું છે. મોડી રાત સુધી બોર્ડ પણ લાગી ગયું હતું. આ સાથે સુરત મહાનગરપાલિકાની જે 5 વર્ષનું કાર્યકાળ રહ્યું છે તેમાં અનેક લેખાજોખા રહ્યા છે. વિકાસના અધોધા કામો પણ પાસ થયા છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થતા રહ્યા છે. સુરત શહેર હાલ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધી રહ્યું છે. સાથે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ સુરત મહાનગરપાલિકાની જે હદ વિસ્તરણ થઈ છે તે જોતા છેલ્લા 5 વર્ષમાં અનેક કામોની મંજૂરી જરૂર હતી, જે મંજૂરની મહોર સાથે સુરત મહાનગરપાલિકાની વિવિધ બોર્ડમાં મંજૂર કરી દેવાઈ હતી. જો કે કેટલાક કામો એવા પણ હતા કે જેમાં વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો. ખાસ હાલ જે છે સુરત શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા એક મોટી સમસ્યા છે. જો કે હાલ મેટ્રોનું કામ અને સાથે સાથે જે વિસ્તરણનું જે કામ ચાલી રહ્યું છે, રોડ રસ્તાઓનું ડ્રેનેજનું કામો ચાલે છે, તેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. આ સાથે કચરા નિકાલ માટેની જે પાલિકા વિવિધ એવોર્ડ મેળવ્યા છે તેની સામે પણ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષમાં જે આમ આદમી પાર્ટીના સભ્યો હતો તેમણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને ગોબાચારીના આક્ષેપો કર્યા હતા. જો કે હાલ જે છે જે નવનિયુક્ત કમિશનર છે શ્રી એમ નાગરાજન તેમની નિયુક્તિ થઈ ચૂકી છે અને હાલ તેમણે વહીવટી પણ કેટલાક ફેરબદલ કર્યા છે. 5 વર્ષના જો લેખાજોખાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો સામે જે વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના જે સભ્યો હતા તેઓ આવ્યા હતા ચૂંટાઈને, જે સંખ્યા હતી તે ઓછી થઈ ગઈ હતી. પાછળથી કેટલાક સભ્યો ભાજપમાં જતા રહ્યા હતા અને તેઓ પણ ભાજપની જે વિકાસની વાતો કરતા થઈ ગયા હતા. જો કે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ અને શાસકો વચ્ચે જે છેલ્લા 5 વર્ષથી જે કહી શકાય વાકયુદ્ધ ચાલી રહ્યું હતું, જે છેલ્લી સભામાં ક્યાંક ને ક્યાંક જે છે કહી શકાય કે ઇમોશનલી પણ દેખાયું હતું અને સાથે સાથે ઘર્ષણભર્યું પણ દેખાયું હતું. છેલ્લી જે સામાન્ય સભાના અંતમાં મેયર સામે લેપટોપ લઈને શાસકોનો વિરોધ પક્ષે વિરોધ પણ કર્યો હતો, તો પૂર્વ મેયર સાથે હળવાશની પળો મારતા પણ વિરોધ પક્ષના સભ્યો દેખાયા હતા. હાલ જે પણ હશે તે આવનારી ચૂંટણીમાં શાસકો હોય કે વિપક્ષો ચૂંટાયેલા દરેક સભ્યોને પોતપોતાના હિસાબો રજૂ કરવાના રહેશે અને આવનારા સમયમાં કયા પક્ષ કયા ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને કોણ હવે જે હાલ નવું તાપી ભવન જે બની રહ્યું છે, તાપી ભવનનું જે બોર્ડ લાગી ગયું છે, તે તાપી ભવન પર કોણ ચૂંટાઈને આવશે અને કોની ફરી અહીં સત્તા ગામશે અને કોણ વિરોધ પક્ષમાં બેસશે કે કોણ શાસકોમાં બેસશે તે આવનારો સમય બતાવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.